નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી પ્રવૃત્તિઓનો એક દિવસીય વર્કશોપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કોઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધી બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકો માસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં કહ્યું કે સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને આત્મનિર્ભર ભારતને 140 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ. મુખ્યમંત્રીએ આ વર્ષ સરદાર પટેલની જન્મજયંતિનું 150મું વર્ષ છે અને સરદાર સાહેબે ત્રિભુવનદાસ પટેલના સહકારથી સહકારિતાનું ફલક વિકસાવ્યું છે તેનું સ્મરણ કરતાં સહકારી ક્ષેત્રે તાલીમબદ્ધ મેન પાવરની ઉપલબ્ધિ માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાના વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અભિગમને બિરદાવ્યો હતો. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, વન પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં મોટાભાગના સહકારી આગેવાનો પોતાના માટે નહીં પણ અન્યના કલ્યાણ માટે તેમજ સહકારી માળખું વધુ મજબૂત બનાવવા સતત સેવારત છે. ગુજરાતમાં અને ભારતમાં અનેકવિધ સહકારી આગેવાનો છે કે જેમને પોતાનું જીવન સહકાર ક્ષેત્રના વિકાસ માટે સમર્પિત કર્યું છે. તેમની સરાહના થવી જોઈએ તેમ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું. મંત્રી વિશ્વકર્માએ કહ્યું કે આજે દેશમાં 30 કરોડથી વધુ સભાસદો સાથે 8 લાખથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જે પૈકી ગુજરાતમાં 1.8 કરોડ સભાસદો સાથે 89,000થી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત દેશમાં નોંધાયેલ 1.8 લાખ પેક્સ પૈકી ગુજરાતમાં 10,000થી વધુ પેક્સ કાર્યરત છે. સહકારી કામમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી પેક્સ માટે મોડેલ બાય લોઝ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે સહકારી માળખાને ડિજિટલ બનાવવા આગવી પહેલ કરી છે. ગુજરાતના 18,000માંથી મોટાભાગના ગામોમાં માઇક્રો એટીએમની સુવિધા દ્વારા પશુપાલકોને તેમના દૂધના નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માઇક્રો એટીએમ એક પ્રકારની મિની બેંકની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં સહકારી મોડલનો અભ્યાસ કરવા અનેક રાજ્યના સહકારી મંત્રીઓ આગેવાનો રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. આ પ્રસંગે સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ખાંડ તંત્રના નિયામક સુનિલભાઈ ચૌધરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પહેલો અંગે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યો, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, GCMMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત વિવિધ સહકારી મંડળીઓ, બેન્કોના ચેરમેનો,
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.